સુરતના કામરેજ સુગર ફેક્ટરી દ્વારા પ્રતિ ટન 3725નો ઐતિહાસિક ભાવ જાહેર કરતા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ગતરોજ જાહેર થયેલા ભાવને લઈને સુરત જિલ્લામાં શેરડી પકવતા હજારો ખેડૂતોમાં દિવાળી જેવો ઉત્સાહ જોવા મળ્યો છે। નહેરના પાણીની અછત, કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી કપરી પરિસ્થિતિ છતાં સુગર મેનેજમેન્ટ દ્વારા રેકોર્ડ બ્રેક ભાવ આપતા ખેડૂતોને મોટી રાહત મળી છે। મોટી સંખ્યામાં ખેડૂતો ફેક્ટરી ખાતે ઉમટી પડ્યા અને ચેરમેન અશ્વિન પટેલ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો આભાર માન્યો। સભાસદોનો પ્રેમ ઉમળકો ફોન દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા સતત મળતો રહ્યો અને આજ રોજ દરેક તાલુકામાંથી સભાસદો રૂબરૂ શુભેચ્છા આપવા માટે અને આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે એ માટે અમને આશીર્વાદ અને આવનારા દિવસોમાં અમે આના કરતાં પણ સારું કામ કરીએ એની પ્રેરણા આપવા માટે જે સભાસદોએ ઉત્સાહ અને પ્રેમ દર્શાવ્યો છે, એટલે અમને પણ આનાથી આ સંસ્થાને આગળ લઈ જવા માટે જે પ્રેરણા મળે છે, આનાથી આ સંસ્થા આવનારા દિવસોમાં હજુ પણ પ્રગતિ કરશે એવો હું મારા સભાસદોને સઢિયારો આપું છું અને સંકલ્પ પણ કરીએ છીએ અમારી ટીમ કે હજુ આથી પણ વિશેષ મહેનત કરીને આ સંસ્થાને હજુ પણ વધુ પ્રગતિના પંથે લઈ જઈએ એટલી જ અમે પરમ કૃપાળુ પરમાત્માને પણ પ્રાર્થના કરીએ છીએ અને મારા આગળના વહીવટકર્તાઓએ જે દ્રષ્ટિથી અને જે શુભ હેતુથી આ સંસ્થાનું નિર્માણ કરેલું છે। 2025-26નું વર્ષ ખેડૂતો માટે ખૂબ શેરડી પકવતા ખેડૂતો માટે ખૂબ આનંદનું વર્ષ રહ્યું, કારણ કે 31 માર્ચ 2026 એ ખેડૂતો માટે ખૂબ આનંદનો દિવસ હતો અને એક રાહ જોઈને બેઠા હતા કે જે સુગર ફેક્ટરી બધે ભાવ પાડે છે આ વર્ષે કેવો ભાવ પડશે। તો અમારી અપેક્ષા કરતાં પણ સારો ભાવ અમારી કામરેજ સુગર ફેક્ટરી એ અશ્વિનભાઈ પટેલ સાહેબ અને એમની ટીમે જે પાડ્યો છે તો ખૂબ સારા ભાવ મળવા માટે અમારા વિસ્તારના તમામ ખેડૂતો ખૂબ ખુશ છે। તો અમારા લીંબાળા ગામમાંથી આશરે 100 જેટલા ખેડૂતો આવ્યા અને એમનું પુષ્પહારથી સન્માન કર્યું અને એમની લાગણીઓ સમજી, એમને જે મુશ્કેલીઓ હતી તેની ચર્ચા કરી અને આવી કપરી પરિસ્થિતિમાં પણ ખેડૂતોને ખૂબ સારો ભાવ ચૂકવ્યો એ માટે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર પાઠવ્યા અને આવનારા વર્ષોમાં ખેડૂતોએ શું કાળજી લેવાની કે જેથી કરીને અમને આનાથી પણ સારા ભાવ મળે। તો બંને પરસ્પર જો ખેડૂત અને સુગર ફેક્ટરી પરસ્પર મળીને જો સારા નિર્ણયો લે, સારી શેરડી પકવે, શેરડી બાળે નહીં, આવા બધા જે ગર્ભિત ચિહ્નો છે એની અશ્વિનભાઈ સાથે ચર્ચા કરી અને બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે ચર્ચા કરી।